અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે મોટી ખબર સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી શિકાગો અને આસપાસના શહેરોમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસ દ્વારા ઇમિગ્રેશન નિયમોનું કડક અમલ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીના કારણે જે ગુજરાતી પરિવારો પાસે પૂરતા દસ્તાવેજો નથી, તેમનામાં એક પ્રકારની સામાજિક અનિશ્ચિતતાનો માહોલ છે. સ્થળાંતરની આ કડક નીતિઓ વચ્ચે ગુજરાતી સમાજ પોતાની દિનચર્યામાં મોટા ફેરફારો કરી રહ્યું છે. ઘરની બહાર નીકળતી વખતે તેઓ સાવચેતી રાખી રહ્યા છે અને આજુબાજુની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે. એક સમય હતો જ્યારે માસ્ક માત્ર કોરોના મહામારીનું પ્રતીક હતું, પણ હવે ઘણા ગુજરાતીઓ અજાણ્યા લોકોની નજરથી બચવા માટે પણ માસ્કનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. અમેરિકામાં કાયદેસર રહેવું અને તમામ નિયમોનું પાલન કરવું એ દરેક વ્યક્તિ માટે કેટલું મહત્વનું છે તે આ માહોલે ફરી એકવાર સાબિત કરી દીધું છે. જેમની પાસે પૂરતા દસ્તાવેજો નથી, તેઓ કામકાજ પર જતા પણ ડરી રહ્યા છે, જેથી તેમની આવક બંધ થઈ ગઈ છે અને ખાવાના પણ ફાંફા પડી ગયા છે. આ સંજોગોમાં ગુજરાતી સમાજે ડરવાને બદલે કાયદાકીય જાગૃતિ અને સમાજ સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કાયદાકીય દસ્તાવેજોની સમીક્ષા કરવી અને જો કોઈ પ્રશ્નો હોય તો તરત જ ઇમિગ્રેશન નિષ્ણાતનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. આ સમયગાળો સ્થળાંતરના કાયદાઓને સમજવા અને તેનું પાલન કરવા માટેની તક છે. શિકાગો, ન્યૂ જર્સી, ટેક્સાસ જેવા મોટા શહેરોમાં જ્યાં ગુજરાતીઓની વસ્તી ખૂબ મોટી છે, ત્યાં ઇમિગ્રેશન કાયદાઓનું સખત પાલન કરાવતી એજન્સી આઈસની સક્રિયતા વધી ગઈ છે. આનાથી ઘણા પરિવારો માટે અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક ગુજરાતી સંગઠનોના મતે આ પરિસ્થિતિએ સમાજને એક મોટો બોધપાઠ આપ્યો છે. અમેરિકામાં રહેતા દરેક વ્યક્તિએ તેના સ્ટેટસ અંગે સંપૂર્ણપણે સજાગ રહેવું અને તમામ કાયદાકીય દસ્તાવેજો અપ ટુ ડેટ રાખવા જરૂરી છે. જે લોકો પાસે કાયદેસરના કાગળો નથી અથવા તેમના વિઝા સમાપ્ત થઈ ગયા છે, તેઓને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ ગભરાટમાં કોઈ ખોટું પગલું ભરવાને બદલે તાત્કાલિક ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક સાધે. સમાજના વડીલોએ યુવાનોને અપીલ કરી છે કે તેઓએ સોશિયલ મીડિયા પર ફેલાતી ગેરમાહિતી પર વિશ્વાસ ન કરવો. તેના બદલે તેઓએ સ્થાનિક કાઉન્સિલર ઓફિસ અથવા માન્યતા પ્રાપ્ત કાયદાકીય સહાય સંસ્થાઓ પાસેથી જ સાચી માહિતી મેળવવી જોઈએ. ઘણા ગુજરાતી મંદિરો અને સામાજિક કેન્દ્રોએ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્રી કાયદાકીય સલાહ સત્રોનું આયોજન કરવાનું શરૂ કર્યું છે, જેથી સમાજના સભ્યોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે માર્ગદર્શન મળી શકે. આ સંજોગોમાં માસ્ક પહેરીને ફરવું એ કોરોનાની ચિંતા કરતાં વધુ પોતાની ઓળખ છુપાવવા અથવા અનિશ્ચિતતામાંથી બચવાનો પ્રયાસ બની ગયો છે. પરંતુ નિષ્ણાતો ભારપૂર્વક કહે છે કે લાંબા ગાળે માત્ર દસ્તાવેજોની મજબૂતી જ સુરક્ષા આપી શકે છે, નહીં કે માસ્ક. અમેરિકામાં રહેવું એક વિશેષાધિકાર છે અને આ વિશેષાધિકારને જાળવી રાખવા માટે કાયદાનું સંપૂર્ણ પાલન અનિવાર્ય છે. આ માહોલ ગુજરાતી સમાજ માટે એક સશક્તિકરણની તક છે, જ્યાં જાગૃતિ અને કાયદાકીય પાલન દ્વારા તેઓ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે. જેથી ડરવું નહીં, પણ સતત પોતાની સાથે સુરક્ષાત્મક કહી શકાય તેવા દસ્તાવેજો રાખવા જરૂરી બની ગયા છે.